મહુવા શહેરમાંથી નશાકારક સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડતી મહુવા પોલીસ ટીમ નશાકારક સિરપના જથ્થા બાબતે તપાસ કરાવતા આરોપી નંબર 1 આરિફ અલી મોહમ્મદ અલી વકીલ ઉંમર વર્ષ 45 ધંધો વેપાર રહે નૂતનનગર હાઉસિંગ કોલોની બ્લોક નંબર 29 મહુવા તથા આરોપી નંબર 2 શક્તિસિંહ રતનસિંહ ગોહિલ ઉંમર વર્ષ 54 ધંધો વેપાર રહે અશોક વાટિકા બ્લોક નંબર 52 નવા સ્વામિનારાયણ મંદિરની પાછળ મહુવા જિલ્લો ભાવનગરવાળા મહુવા ખાતે આવેલ મેઘરાજ સિનેમા પાસે અજંતા પાનની દુકાન તથા નવા બસ સ્ટેશનની પાછળ આવેલ નગરપાલિકાની દુકાન નંબર 208 મોહેશ કટલેરી નામની દુકાનમાં ઉપરોક્ત નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા હોય જે પીવાથી માણસને નશો થાય છે જે પ્રતિબંધિત નશાકારક પ્રવાહીની બોટલો કોઈપણ બિલ કે લાયસન્સ વગર તેમજ ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર રાખી નશાના હેતુથી વેચાણ કરવાના ઈરાદે પોતાના કબજામાં રાખી પરફ્યુમજન્ય તથા નશાયુક્ત પ્રવાહી દારૂની અવેજીમાં લોકોને નશો કરવા માટે છૂટક રીતે વેચાણ કરી માણસોની તંદુરસ્તીને હાનિ પહોંચાડવાનું જણાતા આરોપી નંબર 3 જીલંત પારેખ રહે પાલીતાણા તથા આરોપી નંબર 4 જીગાભાઈ ભંડીધારી એન્ટરપ્રાઇઝ રહે ગારિયાધારવાળા પાસેથી મેળવી પોતાના આર્થિક લાભ મેળવવા માટે લોકોને તંદુરસ્તીની હાનિ પહોંચે અને એ પ્રકારનું કૃત્ય આચરી સમાજમાં નશાની બદી ફેલાવી ગુનાહિત કૃત્ય આચરી ગુનો કરેલ હોય જે બાબતે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી।